નમસ્તે વિદ્યાર્થી મિત્રો. બહુપદી ચેપ્ટર એમ કહી શકાય કે લગભગ 80% ચેપ્ટર પૂરું થઈ ગયું છે. અને ગઈકાલે જે ભાગાકારના દાખલા આપણે કરાવ્યા હતા, બહુપદીના ભાગાકારના દાખલા, એમાં ઘણા લોકોએ ઘણી બધી સારી રીતે પ્રયત્ન કર્યો છે અને ઘણાને દાખલા આવડી પણ ગયા છે. પણ હજુ પણ નાની મોટી થોડીક એવી સમસ્યાઓ છે કે જે તમને ક્યાંક ને ક્યાંક દાખલો પૂરો કરતા નડે છે. અને આ સમસ્યાઓ એવી નથી કે સોલ્યુશન ના થાય, પણ ઘણીવાર કેવું થાય કે દાખલો કરવાના ઉત્સાહમાં આપણે છે ને સ્ટેપ બાય સ્ટેપ જ્યારે આગળ વધતા હોય ને ત્યારે અમુક વસ્તુ આપણાથી ચૂકી જવાય અને એના લીધે આપણો દાખલો ન થાય. તો ખાસ આની પહેલા પણ મેં તમને કીધું હતું કે જ્યારે તમે વિડીયો જોતા હોય ને ત્યારે એક બુક અને પેન બાજુમાં રાખવી અને કોઈ એવી તમને વાત લાગે ને કે આ નોટ કરવા જેવી છે તો કરવી, જેથી કરીને શું થાય કે દાખલા ગણતી વખતે આપણી જ નોટ કરેલી વાત આપણને કામ આવે. અને ગઈકાલનું જે લેસન હતું એમાંથી બીજો અને પાંચમો દાખલો, ટોટલ 5 દાખલા મેં તમને લેસનમાં આપ્યા હતા. બીજો અને પાંચમો દાખલો એમાં તમને સમસ્યાઓ આવતી હતી, એવા બધા મેસેજીસ ને બધું આવતું હતું. તો હવે એ દાખલા મેં અહીંયા લખી જ નાખ્યા છે, તો આપણે એનું સોલ્યુશન કરીએ. એકદમ સિમ્પલ છે, હું રીત નહીં બદલાવું, પણ દાખલા પ્રમાણે જે થોડું ઘણું એને ટાપટીપ કરવું પડતું એ તો આપણે કરવું પડશે. તો અહીંયા બીજા નંબરનો દાખલો જે કંઈક આ પ્રકારે હતો કે px બરાબર x⁴ માઇનસ 5x વત્તા 6 અને gx બરાબર 2 માઇનસ x નો વર્ગ. તો હવે આ દાખલાની આપણે શરૂઆત કરીએ કે અહીંયા તો આપણે જાણીએ છીએ કે આપણા બોક્સની અંદર પહેલા તો આ લખશું, પણ આ બહુપદી એ પ્રમાણિત સ્વરૂપે નથી, મતલબ કે ઉતરતા ક્રમમાં સિક્વન્સ આમાં છે નહીં. તો સિક્વન્સ આપણે એડ કરી દઈએ, કારણ કે સિક્વન્સ એડ કરશું ને એનો ફાયદો શું રહેશે, મેં પહેલા કીધું હતું કે ઘણા લોકો સિક્વન્સ એડ કર્યા વિના દાખલા કરે છે, ચાલે, કંઈ પ્રોબ્લેમ નથી. પણ સિક્વન્સ છે ને એક પ્રકારનો ટેકો છે. શું ટેકો? કે આપણે કોઈ પદ ચૂકી ના જઈએ, ભૂલ ના કરીએ. એટલે હવે અહીંયા લખશે x⁴ તો ઘટે છે 3 ઘાત, તો પ્લસ 0x³ પ્લસ 0x². હવે એક ઘાત વાળું તો છે જ, માઇનસ 5x અને પછી અચળ પદ. હવે આ સિક્વન્સ આવી ગયું 4 3 2 1 અને 0. એવી રીતે અહીંયા પણ હવે જો આ આડું અવળું છે, જનરલી આપણે ઘાતવાળા પદ પહેલા લખીએ છીએ, અચળ પદ છેલ્લે લખીએ છીએ, આમાં ઊંધું છે. તો આપણે અહીંયા સુધારો કરી લેશું, ઘાતવાળું પદ પહેલા લખશું. તો ભૂલ શું થાય છે કે ઘાતવાળું પદ જ્યારે પહેલા લખતા હોઈએ ને ત્યારે x² આપણને હંમેશા પેલું પદ પ્લસમાં જોવાની આદત છે, એટલે આપણે આ પ્લસ રાખીએ, પણ પ્લસ નથી રાખવાનું, આને માઇનસ કરવાનું છે, એટલે માઇનસ x² થશે. હવે આમાં પણ સિક્વન્સ છે નહીં, એક ઘાત વાળું પદ ગાયબ છે, x વાળું પદ ગાયબ છે, તો એ આપણે ઉમેરશું અહીંયા 0x + 2, કારણ કે આ 2 પ્લસ છે. હવે આપણું કામ થઈ ગયું, પતી ગયું. અહીંયા દાખલો એમ કહી શકાય કે પૂરો થઈ ગયો. કઈ રીતે? કારણ કે સિક્વન્સ મળી ગયું આપણને. હવે આપણી જે રીત છે એ જ પ્રમાણે પહેલા તો અકલ વિનાનું કામ x⁴ તો x⁴ આપણે અહીંયા મૂકીએ. ઉપર પણ મહત્તમ ઘાત ભાજક બહુપદીમાં 2 છે, એટલે આમાંથી 2 ઘાત ઓછી થશે, એટલે અહીંયા આવશે x². પણ હવે જેટલા પણ દાખલા આપણે ગઈકાલના લેસનમાં જોયા હતા એમાં કેવું હતું કે પેલું પદ પ્લસ હતું અને એટલા માટે થઈને આપણે અહીંયા બીજા કોઈ ચેન્જ કરતા નહોતા. પણ અહીંયા થોડોક ફેરફાર આપણે એ જોવાનું રહેશે કે પેલું પદ માઇનસ છે, એટલે થોડુંક આપણે એના વિશે વિચારવાનું રહેશે. કઈ રીતે? કે આ -x² આ પ્લસ x² છે, તો -x² પ્લસ x², તો આ તો -x⁴ થવી જોઈએ ને, પણ અહીંયા તો આપણે પ્લસ લખ્યું છે, એટલે ટેકનિકલી આ ખોટું કહેવાય. કારણ કે આપણે કામ કર્યું છે, આપણે જે પ્રમાણે દાખલો કરીએ છીએ પ્રમાણે જ કરવાનો છે. પણ ખાલી મેં આની પહેલા કીધું હતું, મારા વિડીયોમાં તમે ચેક કરી લેજો કે આ પેલું પદ છે એ ખાલી એકલું હોય, મતલબ કે એની સાથે માઇનસ કે કોઈ સંખ્યા જોડાયેલી ના હોય, ત્યારે તમે આ અકલ વિનાનું કામ કરીને એઝ ઇટ ઇઝ બીજા પદ હારે ત્રીજા પદ હારે ગુણાકાર કરી અને આગળ વધી શકો. પણ અહીંયા આ થોડુંક ચેન્જ છે. તો હવે આને કઈ રીતે સોલ્વ કરશું? તો વિચારવાનું રહેશે આપણે. અહીંયા નાનકડો એવો વિચાર કરવાનો રહેશે. -x² પ્લસ x², તો આ થાય -x⁴. તો આને આપણે પ્લસ રાખવા છે, કારણ કે આ પ્લસ છે અને આપણે અહીંયા પ્લસ રાખવા છે, તો આને આપણે માઇનસ કરવા પડશે. તો શું થાય? માઇનસ માઇનસ પ્લસ x² ગુણ્યા x² એટલે x⁴. થઈ ગયું કામ પૂરું. આ એક જ પદ મેળવવાનું, બાકી આનો ગુણાકાર આની હારે, આનો ગુણાકાર આની હારે. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે આ અને આ 0 છે અને આ -x² છે, તો 0x ગુણ્યા -x², તો આને આપણે
-0x નો ઘન કરી શકે. આનો અર્થ 0 થાય છે, આનો અર્થ 0 થાય છે, એટલે આપણે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. આ તો આપણે ખાલી આપણી સેફટી માટે કે પદમાં ક્યાંય ભૂલ ના થાય એટલા માટે રાખેલું છે. હવે માની લો કે કદાચ આ પદ અહીંયા ન રાખેલું હોય તો શું થશે કે 2 છે એનો ગુણાકાર તમે સીધો આની હારે કરશો અને અહીંયા મૂકશો એ પદ, તો અહીંયા જ્યારે તમે એ પદ મૂકશો ત્યારે થોડીક ચૂક થવાની શક્યતા રહે. કંઈક 3 ઘાત વાળું પદ છે ને અહીંયા 2 ઘાત વાળું પદ આવી જાય, આપણી પ્રોબ્લેમ ચાલુ કરવું શું. એટલે એવું ના થાય એટલા માટે થઈને આપણે આ ટેકો લીધો છે. પણ આનો મતલબ તો 0 જ થાય છે. આ 0 છે ને આ પણ 0 છે, પણ આપણો ટેકો ચાલુ છે. હવે આની વાત કરીએ આપણે પ્લસ માઇનસ. માઇનસ 2 ગુણ્યા x નો વર્ગ એટલે 2x નો વર્ગ. હવે અટક બદલવાનો વારો આવી ગયો. પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, માઇનસ છે તો પ્લસ. આ તો ગયા અને આ તો 0 જ છે, એટલે હવે આને આગળ વધારવાની જરૂર નથી. કોઈ આ વસ્તુ કરવાની હવે જરૂર નથી, કારણ કે આ 0 જ છે. તો હવે આ ન લખીએ તો પણ ચાલે. હવે અહીંયા સવાલ આવી ગયો, આ પણ 0 જ છે, તો 2x નો વર્ગ પ્લસ 0x નો વર્ગ, તો અહીંયા આવશે 2x નો વર્ગ. આ નીચે ઉતરશે -5x અને આ નીચે ઉતરશે +6. અગેન ફરીથી આ જ કામ કરવાનું છે, બુદ્ધિ વિનાનું કામ. 2x નો વર્ગ, આ જ વસ્તુ આપણે અહીંયા મૂકશું પણ 2 ઘાત ઓછી કરશું, કારણ કે અહીંયા 2 ઘાત મોટી છે, એટલે અહીંયા આપણે મૂકશું 2, પણ અહીંયા પ્લસ લીધા છે અને અહીંયા માઇનસ છે, તો અહીંયા આપણે માઇનસ કરવું પડશે. તો આ નાનકડો ચેન્જ, જે ચેન્જ તમે પેલા પદ મૂકતી વખતે કર્યો છે, કારણ કે આપણે અહીંયા પ્લસ હતું પણ અહીંયા માઇનસ મૂક્યું છે, એમ અહીંયા પણ આપણું જે કામ આપણે અકલ વિનાનું કર્યું છે એમાં પણ +2 ની જગ્યાએ -2 કરશું. હવે આ -2 નો ગુણાકાર આની હારે થશે, બરાબર. એટલે આ તો અગેન પાછું 0x જ થશે, એટલે તમે આમ કરી શકો 0x, કેમ કારણ કે -2 ગુણ્યા 0x એ 0x જ થશે. એટલે આ તો આપણે આ જ પદને કોપી કરી શકીએ, પણ આનો ગુણાકાર આપણે અહીંયા કરવાનો છે, તો માઇનસ પ્લસ માઇનસ અને 2 દુ 4. તો આ થઈ ગયો આપણો જવાબ. હવે નિશાની બદલીએ, માઇનસ માઇનસ પ્લસ, તો આ બની ગયા. આ -5x છે અને આ તો 0 જ છે, તો અહીંયા આવશે -5x અને આ 6 + 4 એટલે +10. આ આવી ગયો આપણો જવાબ, બરાબર. આ થઈ આપણી ભાગફળ બહુપદી qx અને આ થઈ આપણી શેષ બહુપદી rx. તો એકદમ સિમ્પલ વસ્તુ છે, બહુ કઈ ટેન્શન વાળું નથી, પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ જે હું પદ મૂકું છું, જે 0 વાળું પદ છે, અગેન યાદ રાખવાનું છે કે 0 વાળું પદ તો 0 જ છે, એટલે એને અહીંયા ગુણાકારમાં કે ક્યાંય સરવાળા બાદબાકીમાં લેતી વખતે ચિંતા કરવાની જરૂર નથી. આ છે આપણો જવાબ. એકદમ નાનો દાખલો છે, પણ જે ભૂલો થાય છે ને કે આ મૂકતા ભૂલી જવાય છે, અહીંયા આ કરતા ભૂલી જવાય છે. x વર્ગને પહેલા લખો છો ત્યારે માઇનસ ભેગું રાખવાનું. માઇનસની નિશાની છે ને એ પ્રાઇવેટ નિશાની છે, અને પ્રાઇવેટ નિશાની જ્યાં હોય ત્યાં ભેગી હોય, બરાબર. અને આ છે ને પ્લસની નિશાની ગવર્મેન્ટ નિશાની છે, એ ચાલે ન લખો તો, એટલે એમાં તો કઈ વાંધો આવતો નથી. એવી રીતે તો આ એક દાખલો તો થઈ ગયો છે. હવે આ દાખલાની વાત છે, આ દાખલામાં પણ આ જ પેટર્ન છે, પણ આમાં જે ઘટતું વધતું છે એ ઉમેરી અને પછી દાખલો કરશું એટલે સહેલો રહેશે. તો સિમ્પલ છે, આમાં તો કઈ એટલા બધા માઇનસ વાળું પદ પણ નથી, પ્લસ એટલે બહુ ટેન્શન જેવું છે નહીં. એટલે 3x ની 5 ઘાત -2x ની 4 ઘાત પ્લસ 0x નો ઘન પ્લસ x નો વર્ગ પ્લસ 0x -2. હવે સિક્વન્સ પૂરું થાય છે, 5 4 3 2 1 અચળ પદ, અને અહીંયા gx માં આવશે x નો વર્ગ પ્લસ x પ્લસ 1. સિમ્પલ છે, મગજ વિનાનું કામ કરવાનું છે. 3x ની 5 ઘાત, 2 ઘાત ઓછી થશે કારણ કે 2 ઘાત મહત્વની છે, પણ અહીંયા આ દાખલાની જેમ માઇનસ છે નહીં, પ્લસ જ છે, સરકારી નિશાની છે, બહુ ટેન્શન નથી. એટલે અહીંયા આવશે 3x નો ઘન, આનો ગુણાકાર આની સાથે એટલે પ્લસ જ રહેશે 3x ની 4 ઘાત અને આનો ગુણાકાર 1 સાથે એટલે 3x નો ઘન. ફરીથી નિશાની બદલાવો, પ્લસ છે માઇનસ છે ઉડી જાય, -3 -2 એટલે -5x ની 4 ઘાત. આ -3x નો ઘન, આ તો 0 જ છે એટલે આપણે ડાયરેક્ટ અહીંયા કોપી જ કરવાનું છે, -3x નો ઘન. પણ નિશાની બદલી ગઈ છે, યાદ રાખવાનું, નિશાની બદલી જાય ત્યારે એ નિશાની પકડીને જ હાલવાનું. અને હવે અહીંયા x નો વર્ગ આપણે નીચે લેશું.
ફરીથી -5x ની 4 ઘાત, આમાંથી 2 ઘાત ઓછી થશે એટલે -5x નો વર્ગ, આનો ગુણાકાર આની સાથે એટલે -5x નો ઘન, અને -5x ના વર્ગનો ગુણાકાર એક સાથે એટલે -5x નો વર્ગ. માઇનસ ને બદલે પ્લસ, માઇનસ ને બદલે પ્લસ, માઇનસ ના પ્લસ. આ ગયા +5 -3 એટલે +2x નો ઘન, +5 +1 એટલે +6x નો વર્ગ. હવે આ 0x નીચે ઉતરશે. કયું પદ નીચે ઉતારવું ધ્યાન રાખવું, એક ને એક પદ બીજી વાર નીચે ન લખાય જેનું ધ્યાન રાખવું. ફરીથી 2x નો ઘન, 2 ઘાત ઓછી થશે એટલે અહીંયા આવશે ખાલી 2x, આનો ગુણાકાર આની સાથે એટલે 2x નો વર્ગ, અને આનો ગુણાકાર આની સાથે એટલે 2x. અને આ માઇનસ માઇનસ માઇનસ, અને આ બંને ઉડી જશે એટલે 6 માંથી 2 જાય તો 4x નો વર્ગ, અને અહીંયા આવશે -2x. હવે આ -2 નીચે ઉતરશે. તો ફરીથી બીજું કાંઈ નથી કરવાનું, આપણે આ 4x નો વર્ગ છે એ જ પાછું કોપી કરવાનું છે. જ્યાં સુધી આનું તમને એમ ન લાગે કે દાખલો નહીં થાય, અહીંયા 2 ઘાત છે અને અહીંયા પણ 2 ઘાત છે એટલે હજુ પણ આ દાખલો આગળ થઈ શકે એમ છે, એટલે આપણે કરવાનું. x નો વર્ગ જાશે કારણ કે 2 જ ઘાત છે છેલ્લી, એટલે આવશે અહીંયા +4. આ 4 નો ગુણાકાર x સાથે એટલે +4x, અને આ 4 નો ગુણાકાર x સાથે એટલે +4. માઇનસ માઇનસ માઇનસ, અને +4x નો વર્ગ -4x નો વર્ગ ઉડી જાય. -2 -4 એટલે -6x, અને -2 -4 એટલે -6. તો આ આવી ગઈ આપણી શેષ બહુપદી, અને આ છે આપણી ભાગફળ બહુપદી. આને આપણે કહીશું, કારણ કે આ આપણું qx બનશે અને આ છે આપણું rx. તો સિમ્પલ છે. અહીંયા મેં કંઈ નવું કર્યું નથી, મેં તમને કીધું હતું રીત જ ફોલો કરવાની છે. જેમ જેમ રીત ફોલો કરતા જશો એમ દાખલો થતો જશે. એક પ્રશ્ન એવો તો દરેક માટે એ જાણવું જરૂરી છે કે એક વિદ્યાર્થીનો ખરેખર બહુ સારું વિચાર્યું હતું. એનું કહેવાનું એમ હતું કે સર ત્રિઘાત બહુપદી હોય એના જે 3 શૂન્ય આપણે ટેસ્ટ કરવાના હોય કે આ એનું શૂન્ય છે કે નહીં. એમાંનું કોઈનું એક કિંમત મૂકતા, માની લો કે 2 હોય કે 3 હોય, કિંમત મૂકતા જવાબ 0 ના આવે તો શું એ ત્રિઘાત બહુપદી નથી? એટલે એવો એનો પ્રશ્ન હતો. પણ એ ત્રિઘાત બહુપદી તો છે, પણ એનું શૂન્ય નથી. એનું શૂન્ય કદાચ માની લો કે 3 શૂન્ય છે, 3 શૂન્યમાંથી પેલા 2 શૂન્ય તમે મૂક્યા x બરાબર અને તમને જવાબ 0 આવી ગયો, એટલે પેલા 2 તો બહુપદીના શૂન્ય છે જ, પણ એક ત્રીજું શૂન્યની કિંમત તમે મૂકો છો અને જવાબ 0 નથી આવતો, મતલબ કે જે ત્રીજું છે એ શૂન્ય નથી. બાકીના પેલા 2 છે શૂન્ય છે, એટલે બહુપદી એ ત્રિઘાત બહુપદી છે. કારણ કે આપણે તો ઘાત ઉપર જ ફોકસ કરીએ છીએ. બહુપદીની રકમમાં x ની 3 ઘાત આપેલી હોય એટલે એ ત્રિઘાત બહુપદી છે જ. બરાબર, એટલે આ ખાસ યાદ રાખવાનું. પછી ઘણીવાર કેવું થાય કે તમે લોકો એક જ વસ્તુને એક જ રીતથી જોવા ટેવાયેલા હોય. ગણિત છે ને, ગણિત એ એમ કહેવાય કે ગામે ગામે પાણી બદલાય એવી રીતના ગણિત પણ દરેક ટીચરે ગણિત છે ને એ કરાવવાની રીત બદલાય. પણ ટેકનિકલી એવું વિચારીએ તો 2 ને 2 તો 4 જ થશે, પછી હું ભણાવું કે બીજા કોઈ શિક્ષક ભણાવે. પણ ખાસ યાદ રાખવાનું કે જ્યારે તમે ગણિતને જોતા હોય તો તમારો દ્રષ્ટિકોણ 360 વ્યૂ હોવો જોઈએ, મતલબ કે બધી બાજુથી તમે એને કેપ્ચર કરી શકવા જોઈએ. માની લો કે કોઈ એક રકમ પ્લસમાં લખેલી છે, આમ કહી શકાય, ઉદાહરણ આપું છું મારી વાતનું, કે માની લો કે કોઈ એક રકમ આવી છે, એક સંખ્યા છે કે 10. તમે આને પ્લસમાં જોવા ટેવાયેલા છો કે આ +10 છે, પણ આને આમ પણ લખી શકાય -10. આમાં અને આમાં કોઈ તફાવત નથી, બે સેમ જ છે. પણ માઇનસ માઇનસ પ્લસ થાય, આ આપણો બેઝિક રૂલ છે. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે ગણિત શીખતો હોય ને ત્યારે એ બેઝિક રૂલને ફોલો કરે, એ બેઝિક રૂલ સાથે જ દાખલા ગણે. જેટલું તમારું બેઝિક મેથ્સ ક્લિયર એટલું તમારું આગળ જતા જે પણ મેથ્સના લેવલ આવશે, પછી એ 9th 10th 11th 12th તમે ગમે ત્યાં જાઓ, એન્જિનિયરિંગમાં જાઓ તો પણ, જીપીએસસી યુપીએસસી ક્રેક કરતા હોય તો પણ તમારે બેઝિક મેથ્સ તો બધી જગ્યાએ આવશે. કારણ કે આપણે જે સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર ઘડીએ ઘડીએ દાખલામાં કરતા હોય, આમાં આવે છે આમાં આવે છે, એ બધું છે તો બેઝિક મેથ્સ જ. બરાબર, એટલે ખાસ યાદ રાખવું બેઝિક મેથ્સને ક્યારેય સાઈડમાં મૂકવું નહીં.
તો હવે હજુ પણ આવા આપણે 2 થી 3 દાખલા કરી લઈએ, જેથી કરીને હજુ પણ આનું પ્રેક્ટિસ વ્યવસ્થિત થઈ જાય. અને એક દાખલો એવો છે કે જે આપણે ખરેખર થોડોક મહત્વનો પણ છે, ને આ બધા કરતા અલગ છે ભાંગાકાર જ, પણ થોડોક અલગ છે. તો આપણે છેલ્લે એ દાખલો કરશું. તો અત્યારે આપણે આવા હવે 2 દાખલા કરી લીધા જે તમારા હોમવર્કના હતા, અને 2 દાખલા હવે એવા છે કે જે આપણા સ્વાધ્યાય 2.3 ના છે. દાખલા નંબર 2 નો પહેલો અને બીજો મેં કરાવી દીધો છે. હવે એ જે આ બંને દાખલા છે, રકમ કેવી છે કે એક તો ભાંગાકાર તો આપણે કરવાનો જ છે કે આ આપણી ભાજક બહુપદી છે, આપણી ભાજ્ય બહુપદી છે, અને ભાંગાકાર કરી અને પછી આપણે ચકાસવાનું છે કે આ છે આનો અવયવ છે કે નહીં. તેના માટે શું કરવાનું? આ નવો પ્રશ્ન આવ્યો કે અવયવ છે કે નહીં. તો કંઈ નહીં, ભાંગાકાર તમે કરો, શેષ 0 આવે તો અવયવ છે, બાકી નથી. સિમ્પલ ભાંગાકાર જ કરવાનો છે, નવું તો કંઈ છે નહીં. પણ તમારે આવે છે શું? અહીંયા શેષ 0 આવે છે તો એ અવયવ છે, મતલબ કે આ gx છે આ px નો અવયવ છે. શેષ 0 ના આવે તો અવયવ નથી. તો જોઈએ શેષ 0 આવે છે કે નહીં. પહેલા તો આપણી સિસ્ટમ તો ફોલો કરવાની હંમેશા. પહેલા તો 4 3 2 1 અને અચળ પદ, એટલે આ તો સિક્વન્સમાં જ આપેલું છે, તો બહુ મહેનત કરવાની આપણે રહેશે નહીં. 3t નો ઘન -2t સ્ક્વેર -9t -12. પણ અહીંયા મહત્વનું છે આ 2 ઘાત છે, પછી 1 ઘાત વાળું નથી, તો આપણે ઉમેરી દઈશું t સ્ક્વેર પ્લસ 0t -3. જો મેં આની પહેલા તમને કીધું હતું કે આ જે દાખલો છે એમાં બરાબર છે. જો હવે આ દાખલા કરતી વખતે ઘણાની નજર અમુક જગ્યાએ પહોંચશે નહીં. શેમાં નહીં પહોંચે હું કહી દઉં તમને. આ તો ક્લાસ હોય ને તો ચાલુ ક્લાસે કદાચ વિદ્યાર્થીઓ કોઈ બોલે એટલે વાંધો ના આવે, પણ અહીંયા આ મેચ થાય છે નથી થતું, કારણ કે અહીંયા ચલ તરીકે ટી લીધો છે, અહીંયા બહુપદીના સંકેતમાં આપણે ટી લીધો નથી, એક્સ લીધો છે, મતલબ અહીંયા શું કરવું પડે? આપણે ટી કરવો પડે. તો હવે આપણે જ્યાં લખીએ એ બરાબર લખવું કહેવાય. આ શા માટે આ મેં તમારી નજર સામે રાખ્યું? કારણ કે શરૂઆતમાં જ મેં કીધું હતું કે ચલ કયો છે એના આધારે આપણી બહુપદી આપણે નક્કી કરી શકીએ, અને એ ચલ જ મહત્વનો છે, કારણ કે એની જ ઘાત આપણે લેવાની હોય. તો હવે પ્રોસેસ આપણી મેઇન જે છે એ ચાલુ કરી દઈએ. 2t ની 4 ઘાત, 2 ઘાત ઓછી થશે એટલે 2t સ્ક્વેર, આનો ગુણાકાર આની હારે એટલે આ તો 0 જ થવાનો છે, એટલે 0t નો ઘન, પછી 2t નો સ્ક્વેર -3 એટલે 3 દુ 6 -6t સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ, આ 0 જ છે. આની હારે જેટલા પણ ગુણાકારમાં આવશે બધા 0 થશે, એટલે આનું બહુ ટેન્શન લેવાનું નહીં. આની ઉપર જે પદ છે તો કોપી જ મારવાનું છે નિશાની સહિત. આ તો ઉડી જશે એટલે અહીંયા 3t નો ઘન છે, કોપી મારો 3t નો ઘન, અને અહીંયા +6 -2 એટલે +4t નો વર્ગ, અને હવે આ નીચે ઉતરશે -9t. હવે આ 3t નો ઘન છે, તો વિચાર એ કરવાનો કે આ 3t નો ઘન છે તો આ આપણે કોપી મારવાનું રહેશે. અહીંયા ફરીથી એને જ વસ્તુ 3t ના ઘનમાંથી 2 ઘાત ઓછી થાય એટલે અહીંયા વધશે 3t. 3t આની હારે ગુણશે એટલે આ તો 0 થશે, એટલે 0t નો વર્ગ અને 3t ગુણ્યા 3 એટલે માઇનસ પ્લસ -3 તેરી 9t, માઇનસ પ્લસ માઇનસ, બરાબર. હવે અહીંયા આ માઇનસ આ પ્લસ, તો આ ઉડી જાય છે. અહીંયા તો આ કોપી જ કરવાનું છે, 4t નો વર્ગ. હવે આ માઇનસ છે આ પ્લસ છે તો આ પણ ઉડી ગયા. તો હવે આપણે કંઈ નથી કરવાનું, આને સીધું આપણે નીચે ઉતારેલ -12. ફરીથી એ જ વસ્તુ 4t નો વર્ગ, 2 ઘાત ઓછી થશે એટલે અહીંયા વધશે +4, આ +4 છે. હવે જો અહીંયા આ ઘનવાળું પદ હતું, આ વર્ગવાળું પદ હતું, કારણ કે ઉપર પણ હતું. અહીંયા 2 જ પદ વધ્યા આપણી પાસે, અને આપણી પાસે મૂળ તો 2 જ પદ હતા, t નો વર્ગ -3. એટલે હવે આ 0 સાથે કદાચ આનો ગુણાકાર ના કરો તો ચાલે, તો સીધો કોની હારે ગુણાકાર કરશું? 4 તેરી 12, કારણ કે અહીંયા કોઈ બીજું એક્સ્ટ્રા પદ છે નહીં, અહીંયા 2 છે આપણી પાસે, મૂળ આપણા 2 પદ તો પેલા જે હતા એ તો છે. 4 તેરી 12 એટલે અહીંયા આવશે -12. તો આ પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, ઉડી જાય આ બંને એટલે આવશે 0. તો શેષ 0 આવ્યો, એનો મતલબ કે શેષ 0 આવ્યું, તો આ ભાજક બહુપદી દ્વારા આ ભાજ્ય બહુપદીનો ભાગાકાર કરતા શેષ 0 મળે છે. એનો અર્થ એવો થયો કે t² - 3 છે એ આ જે આપણી બહુપદી છે મુખ્ય, એનો અવયવ છે. તો તમારે લખવાનું રહે તેથી, હું અહીંયા લખું છું, તેથી
કહી શકાય કે ટી સ્ક્વેર માઇનસ 3a આપેલ બહુપદીનો અવયવ છે. તેથી એટલે આ 0 આવ્યું એટલે શેષ બહુપદી 0 મળે તો. હવે આ સેમ આમાં કરશું આપણે સહેલું જ છે, ભાગાકાર તો કરવાનો જ રહેશે, પણ અહીંયા x છે એટલે આ તો x પહેલાથી જ લખીને રાખ્યો તો મેં, એટલે કંઈ નવું નથી. 5 4 ઘાત વાળું પદ નથી, પેલા એ તો કરી જ નાખવાનું, એટલે પ્લસ 0 x ની 4 ઘાત માઇનસ 4 x નો ઘન પ્લસ x નો વર્ગ પ્લસ 3x પ્લસ 1. 5 4 3 2 1 અચળ પદ. અને અહીંયા 3 પછી અહીંયા 2 ઘાત વાળું પદ નથી તો x નો ઘન પ્લસ 0 x નો વર્ગ માઇનસ 3x પ્લસ 1. આપણી મૂળ તકલીફ શું છે કે જ્યારે રકમ મોટી થઈ 5 ઘાત વાળું ના 3 ઘાત વાળું, એટલે આપણને થાય જો ભાજક બહુપદીમાં અત્યાર સુધી આપણે 1 ઘાત વાળા 2 ઘાત વાળા કરી લીધા, આ 3 ઘાત વાળો છે તો આ પણ કરી લઈએ, ફેર શું પડવાનું છે આપણે. હવે અહીંયા તો પાછું સિસ્ટમ તો એ જ રહેશે, x ની 5 ઘાત મહત્તમ 3 ઘાત છે તો આમાંથી કેટલી ઘાત ઘટશે 3, એટલે વધશે અહીંયા x નો વર્ગ. આ બંનેનો ગુણાકાર કરો તો આવશે 0 x ની 4 ઘાત. જો કે એની જરૂર જ નથી કારણ કે આ 0 x ની 4 ઘાત અહીંયા છે, અહીંયા 0 x ની 4 ઘાત આખું પર 0 જ છે, એટલે આપણો મૂળ ફાયદો શું થશે, જ્યારે આગળ વધશું ત્યારે આ બધું નીકળી જશે. x નો વર્ગ માઇનસ 3 એટલે માઇનસ 3 x નો ઘન, x નો વર્ગ ગુણ્યા 1 એટલે x નો વર્ગ. આ માઇનસ માઇનસ પ્લસ માઇનસ નિશાની બદલી છે, આવડી જાય છે, આ બધું 0 છે, લખવાની જરૂર નથી, અહીંયા ફોકસ કરવાનું રહેશે. -4 + 3 એટલે માઇનસ x નો ઘન અને પ્લસ x નો વર્ગ માઇનસ x નો વર્ગ, એટલે આ પણ ગયા તો આ સહેલો થઈ ગયો દાખલો આપણા માટે, કારણ કે જેટલું ઉડે એટલું ઉડવા દેવાનું, જાય એને જવા દેવાના. તો વધે શું, આ +3x નીચે ઉતારશું, +1 નીચે ઉતારશું. હવે પ્રશ્ન થશે સાહેબ કેટલું બધું કેમ નીચે ઉતારી લીધું, કારણ કે આપણી પાસે ભાજક બહુપદીમાં 3 પદ છે, એટલે અહીંયા એક જ પદ વધ્યું હતું, તો આપણે આ બે ઉતારી લઈએ તો આપણે અહીંયા ભાજ્યમાં પણ 3 થશે, તો ભાગાકાર કરવામાં સામસામે ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદીમાં સરખા પદ થઈ જાય તો સહેલું રહે. હવે અહીંયા પાછું કામ તો જ કરવાનું છે, -x નો ઘન અહીંયા આવશે 3 ઘાત ઓછી કરવાની, એટલે x નો ઘન તો આવે એમને નીકળી ગયું છે, તો વધશે શું -1, માઇનસ ભૂલવાના નહીં. હવે આ જો અહીંયા x ના વર્ગ વાળું પદ નથી તો આપણે આનો અને આનો ગુણાકાર કરવાની જરૂર નથી. આપણે આ 3 પદ જે આપણા મુખ્ય હતા રકમમાં એની સાથે જ આ -1 નો ગુણાકાર કરશું, માઇનસ માઇનસ પ્લસ 3x ગુણ્યા એટલે 3x અને માઇનસ પ્લસ -1 નિશાની બદલીએ, પ્લસ માઇનસ પ્લસ આવડી જશે, માઇનસ પ્લસ આવડી જશે, પ્લસ માઇનસ, પણ અહીંયા 1 ને 1 2 આવે છે, +1 + 2, તો અહીંયા શેષ 0 નથી. એનો અર્થ શું થયું કે આ છે x3 - 3x + 1 એ આપણી આ બહુપદીનો અવયવ નથી. તો શું લખવાનું, અહીં rx બરાબર 2 જે 0 નથી, તેથી કહી શકાય કે x નો ઘન -3x + 1 એ આપેલ બહુપદીનો અવયવ નથી. તો આ થઈ આપણી સિમ્પલ રીત. તો અહીંયા ભાગાકારનું લગભગ આપણે સ્વાધ્યાય 2.3 ના દાખલા 2 ના પણ 3 દાખલા પૂરા થઈ ગયા, દાખલા 1 ના પણ 3 દાખલા એ તો મેં ઘર હોમવર્કમાં તમને આપ્યા હતા અને એ પણ તમારે ઇઝીલી થઈ ગયા છે. છતાં પણ ક્યાંય પ્રશ્ન હોય તો મને કહેજો. અને એક વસ્તુ ખાસ તમને કહેવી છે કે તમે જ્યારે હોમવર્ક કરો છો ને તો ઘણાનું હોમવર્ક એટલું બધું રફ આવે છે ને કે જોવામાં તકલીફ પડે છે, કાં તો ફોટો વ્યવસ્થિત નથી પડતો અને કાં તો એનું લખાણ એટલું બધું કન્ફ્યુઝન ઊભું કરતું હોય કે ખબર ના પડે કે શું લખો છો શું નહીં. એટલે ખાસ મહેરબાની કરીને આપણે જે તમે બતાવો છો ને એ લાઈવ નથી બતાવતા, એ વર્ચ્યુઅલ વર્લ્ડમાં બતાવો છો, મતલબ કે તમે ફોનમાં બતાવો છો, તો બને ત્યાં સુધી એ લખાણ વ્યવસ્થિત લખો. સાવ પરચુરણ જેવું હોય ને એવું નહીં, પણ થોડુંક ડિસન્ટ લાગવું જોઈએ કે ના 10th ના સ્ટુડન્ટ છીએ
અને 10th નું મેથ્સ આપણે ગણ્યું છે, એટલે એ પ્રમાણે આપણે દાખલા ડાયરેક્ટ ભાગાકાર થતા હોય એવા દાખલા તો આપણે કરી લીધા, અને અલગ અલગ પ્રકારના દાખલા 3 ઘાત વાળો ભાજક ને 2 ઘાત વાળો ભાજક ને 1 ઘાત વાળો ભાજક એવા દાખલા પણ કરી લીધા. તો પેલું ભાગ પ્રવિધિનું આપણું જે સૂત્ર હતું એ સૂત્ર આપણે અહીંયા ખાલી ટેકનિકલી જોઈ લઈએ કે શું હોય છે કે અહીંયા px હોય છે, પછી અહીંયા gx એટલે આપણે ભાજ્ય બહુપદી, અહીંયા qx હોય છે અને અહીંયા rx હોય છે. તો આ ભાગ પ્રવિધિના સૂત્રનો જનરલી ઉપયોગ થયો નથી. તો એક દાખલો એવો છે આપણે સ્વાધ્યાય 2.3 માં કે એમાં એ ભાગ પ્રવિધિના સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. ભાગાકાર તો એમાંય આવશે, પણ આ ભાગ પ્રવિધિના સૂત્રનો પણ આપણે ઉપયોગ કરશું. તો હવે એ દાખલો કયો છે મેં લખી નાખ્યો છે સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 4, x3 3x નો વર્ગ x 2 ને બહુપદી gx વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે x 2 અને -2x 4 મળે છે. તો gx શોધો. અત્યાર સુધી આપણને px અને gx આપેલા હતા અને ડાયરેક્ટ આપણે ભાગાકાર કરતા qx અને rx શોધતા, પણ અહીંયા શું આપ્યું છે આપણને બધું આપી દીધું છે. આ 4 માંથી 1 2 3 4 માંથી 3 આપી દીધા છે. ક્યાં ક્યાં 1 2 અને 3 gx શોધવાનું છે. તો આપેલ માહિતી પરથી px આ આપણી મુખ્ય બહુપદી છે, કારણ કે ને બહુપદી gx વડે ભાગતા, એટલે કે આને આપણે ભાગીએ છીએ તો જેને ભાગતા હોય એ આપણી ભાજ્ય બહુપદી કહેવાય px. ભાગફળ અને શેષ બહુપદી અનુક્રમે, તો ભાગફળ બહુપદી મળે છે આપણને qx x 2, શેષ બહુપદી મળે છે આપણને rx -2x 4, gx શોધવાનું છે. તો ભાગ પ્રવિધિના સૂત્ર મુજબ સૂત્ર શું કહે છે આપણે અહીંયા બની જાય છે px બરાબર આ બંનેનો ગુણાકાર અને આનો સરવાળો, તો શું બને gx ગુણ્યા qx વત્તા rx. તો આ આપણું સૂત્ર છે. આમાં આ બધી કિંમતો મૂકી દેવાની છે અને જે માન્યું છે એ એમ ન લેવાનું. px બરાબર x નો ઘન -3x નો વર્ગ x - 2, gx તો આમ જોઈએ છે ગુણ્યા qx એટલે છે x - 2 અને rx એટલે છે -2x 4. આ વસ્તુ છે. હવે gx આપણે જોઈએ છે, મતલબ કે gx ને કરતા બનાવો એટલે કે એકલો કરી દેવો. આમાં કરતા બનાવવાની પ્રોસેસ તો એક છે, પણ પદ સંખ્યાને બદલે આવા બહુ બધી જવાબો આપેલા છે. તો કઈ નહીં, પહેલા તો કરતા બનાવતી વખતે પ્લસ માઈનસ વાળાને આપણે જવા દે, એટલે શું થશે કે x નો ઘન -3x નો વર્ગ x - 2, આ -2x ચાર બાજુ આવે તો +2x, આ +4 ચાર બાજુ આવે તો -4. આ બધું જે બચ્યું છે gx ગુણ્યા x - 2 એમ ન મળે. હવે આનું આપણે સાદું શું મળે છે જોઈએ. x નો ઘન -3x નો વર્ગ x + 2x એટલે +3x -2 - 4 એટલે -6 બરાબર gx ગુણ્યા x - 2 એટલે gx સાથે x - 2 ગુણાયેલું છે. તો gx ને એકલો કરવા માટે આને સામે જવા દેવું પડશે. x - 2 ગુણાકારમાં છે તો અહીંયા આવશે ભાગાકારમાં x - 2, અહીંયા આપણું વધશે gx. તો આ આપણી પ્રોસેસ થઈ અહીંયા સુધીની. હવે એનો મતલબ એવો થયો કે આ અંશ છે અને આ છેદ છે, બંને આ ભાગાકારમાં છે. અંશમાં હોય હંમેશા ભાજ્ય દર્શાવે, છેદમાં હોય ભાજક દર્શાવે. તો આને શું કરવાનું છે, હવે આને આપણે સિમ્પલ આપણા ભાગાકારના ટર્મમાં મૂકવાનું છે. એનો મતલબ એવો છે કે હવે આ gx શોધવા માટે આનો ભાગાકાર કરવાનો છે. ભાગાકાર આપણે બોક્સમાં કરીએ કે પેલું બોક્સ હોય એમાં આપણે અહીંયા ભાજ્ય મૂકીએ અને અહીંયા આપણે ભાજક મૂકીએ. આ દાખલામાં gx શોધવા માટે આ બનશે આપણું ભાજક અને આ બનશે આપણું ભાજ્ય. અહીંયા મૂકવાનું છે અને આ દાખલો તમારે ઘરે હોમવર્કમાં કરવાનો છે. આ બંનેનો ભાગાકાર કરતા જે મળશે એ મળશે આપણું gx, જે અહીંયા આપણને મળશે. તો આ દાખલો તમારે ઘરે કરવાનો છે, કારણ કે ભાગાકારના ઘણા બધા દાખલા આપણે કરી લીધા છે, તમે પ્રેક્ટિસ કરી લીધી છે, અહીંયા પણ મેં પાછા કરાવી લીધા છે. તો આ દાખલો તમારે ઘરે કરવાનો છે. જો કોઈ પ્રોબ્લેમ થાય, ચોપડીનો દાખલો છે એટલે તો એ પ્રમાણે પણ જોઈ લેવું, ધ્યાન રાખો. કઈ પ્રોબ્લેમ થાય તો પછી આપણે સોલ્યુશન કરી લઈએ. પણ ખાસ મેં કીધું એ પ્રમાણે હોમવર્ક કરતી વખતે થોડીક
કાળજી રાખવી, અક્ષર વ્યવસ્થિત કરવા. પછી બીજું કે નાની નાની વાતો જે આપણને આપણી દ્રષ્ટિથી જે લાગતી હોય પણ 360 વ્યૂ રાખો કે એને કઈ રીતના અલગ અલગ રીતે દર્શાવી છે. ઘણાના પ્રશ્ન આવે કે સર અમે આ દાખલો આ રીતથી કરીએ તો આ રીતથી કરીએ તો ઇટ ઇઝ ઓકે, પણ રીત સાચી હોવી જોઈએ. એની અંદર તમે જે માહિતી લખો છો કે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી, મને એના કોઈ જે પ્રોબ્લેમ નથી. રીત તમે કદાચ તમારી પોતાની રીત વાપરો તો ચાલે, પણ બેઝિક મેથ્સ છે એમાં ફેરફાર થવો જોઈએ નહીં. કારણ કે રીત તમે સાચી કરો છો, મારી મોજ છોડીને જવાબ તો આવી જાય, પણ એ જવાબમાં એટલો બધો માન ના હોય, કારણ કે વચ્ચે કંઈક ભૂલ હોય તો એ જવાબ સાચો કહેવાય નહીં. તો ખાસ આજે લેસન વહેલું મુકાઈ જશે. આપણે જે પ્રમાણે સૂચના આપીએ છીએ એ પ્રમાણે લેસન બતાવવાનો સમય સવારના 8 થી સાંજના 10 વાગ્યા સુધીનો જ છે. ત્યાં સુધીમાં લેસન બતાવું પ્રયત્ન કરશું. વિડીયો વહેલો મુકાઈ જાય, કારણ કે અપલોડિંગમાં પ્રોબ્લેમ થતી હોય તો વિડીયો થોડોક લેટ મુકાઈ જાય. લેસન પણ મુકાઈ જશે. જે પ્રશ્ન